વાગરાના યુવાનના બહુચર્ચિત શંકાસ્પદ મોત પ્રકરણમાં મૃતકની મારુતિ વાન દેત્રાલ ગામ નજીકથી મળી આવતા પોલીસે વાન કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વાગરા પંથકમાં નગરના યુવક ઇમરાન પટેલે આત્મહત્યા કરી મોત વહાલું કર્યાનો કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો, જેમાં અનેક ચર્ચાઓએ સ્થાન લીધું હતું। મૃતક યુવાનને સટ્ટો રમવાનો ચસ્કો લાગ્યો હતો, જેને લઈ તેણે અનેક લોકો પાસેથી લાખો રૂપિયા લીધા હોવાની વાતો પણ વહેતી થઈ છે। છેલ્લા કેટલાક સમયથી દેવાને કારણે મૃતક ઇમરાન સતત ટેન્શનમાં રહેતો હતો। તેવામાં ગત ગુરુવારના રોજ રાત્રે ઇમરાન અર્ધબેભાન અવસ્થામાં વાગરાની હનુમાન ચોકડી નજીકથી શંકાસ્પદ હાલતમાં મળી આવતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલની પથારીએ ઇમરાનનું મોત નીપજ્યું હતું, પરંતુ આ સાથે તેની વાન પણ ગુમ થતાં તેના મોત અંગેનું રહસ્ય ઘેરું બન્યું હતું। ગતરોજ ભરૂચના દેત્રાલ ગામ નજીક રોડની બાજુમાંથી મારુતિ વાન લોક કરેલ હાલતમાં મળી આવી હતી। વાનની ચાવી પણ અંદરથી જ મળી આવી હતી। વાન બિનવારસી હાલતમાં મળી આવતા પંથકમાં તરે તરેની ચર્ચા ચાલી રહી છે અને મૃતકના મોત પાછળનું સાચું કારણ જાણવા માટેની લોકોની ઉત્કંઠા વચ્ચે પોલીસે ચોક્કસ દિશામાં તપાસને વેગીલી બનાવી દીધી છે। ત્યારે જોવું રહ્યું કે પોલીસને સાચું કારણ હાથ લાગે છે કે કેમ। હાલ તો પંથકના લોકો પોલીસની કાર્યવાહી થકી ઇમરાનના મોત પાછળના કયા પરિબળો જવાબદાર છે તેનું સાચું કારણ જાણવા બેસબરીથી ઇંતજાર કરી રહ્યા છે।